નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. રાજુ કરપડાની આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ થઈ. આમ આદમી પાર્ટી છોડ્યા પછી તેમણે આ વિગતવાર આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં અનેક મુદ્દાની જાહેરાત કરવાના હતા એવી ધારણાઓ હતી. પણ પ્રેસ કોન્ફરન્સ થઈને તેમણે એક યાત્રાની આજે જાહેરાત કરી છે અને તે પૂરા વિષય અંગે તે પ્રેસ કોન્ફરન્સમાં શું શું એમણે વાત કરી છે તે વિશે પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે વાત કરીએ. પ્રશાંતભાઈ, આમ જાહેરાતની વાત પહેલાં લાગતી હતી પણ વાત મોડી પડી આખી પ્રેસ કોન્ફરન્સમાં એવું લાગ્યું. અને એમની પાછળ બી જે બેઠા હતા એ બધા ઇનએક્ટિવ થોડા લાગ્યા. રાજુ કરપડા જ આમ એક્ટિવ હતા એવું આખું ચિત્ર એવું ઉપસ્યું. કદાચ કિરણ તે ગીત નહીં સાંભળ્યું હોય. મારા જમાનાનું એક ગુજરાતી પિક્ચરનું ગીત છે કે છોડી કેદાડાનું પૈણું પૈણું કરતી હતી, મારી મા જોડે ભટકાતી હતી. એવી સ્થિતિ અત્યારે મને એવું લાગે છે કે રાજુભાઈની છે. રાજુભાઈનું જવું ભારતીય જનતા પાર્ટીમાં બહુ નિશ્ચિત છે. હવે હું આ નિશ્ચિત શબ્દોનો જ્યારે પ્રયોગ કરું છું એટલે એનો અર્થઘટન એવું નહીં કરવું કે મને કંઈ રાજુ કરપડાએ કહ્યું હોય કે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હોય. પણ આપણે ગુજરાતીમાં કહીએ ને કે બાળકના લક્ષણ પારણામાં દેખાય. આમાં આ જે લક્ષણો છે રાજુભાઈના એ ભારતીય જનતા પાર્ટી તરફ જવાના છે એ દેખાઈ રહ્યું છે. સવાલ હવે અહીંયા એવો છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને હજી સુધી કેમ એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા નથી. આપણે ઘણી બધી સ્ટોરીઓ આપણે પણ કરી, ઘણા બધા લોકોએ પણ કરી. આપણે પણ કોઈક તારીખ આપી પણ એ તારીખ એવું ન થયું. એટલે એની ટીકા રાજુભાઈ કે રાજુભાઈના સમર્થકો કરી શકે કે તમે તો તારીખો આપતા હતા કે 15 તારીખે જશે કે 20 તારીખે જશે. તો એના માટે એક શબ્દ પ્રયોગ છે કે જ્યારે પવન હોય ત્યારે કાઇટ ફ્લાઇંગ સારું થાય. તો એ સ્ટોરીઓનું પણ કાઇટ ફ્લાઇંગ થાય છે. એમાં તમે જો બધી સ્ટોરીઓમાં સાચા પડો એવું હોતું નથી. એટલે એ વાત ગૌણ છે. સવાલ અહીંયા એવો છે કે જ્યારે તમારી પાર્ટી નાની હોય, તમારી સંસ્થા નાની હોય, તમારી પાસે સંસાધનો બહુ ઓછા હોય, ત્યારે શું કરવું એની સ્ક્રિપ્ટ તમે પોતે લખતા હોવ છો. રોડમેપ તમે પોતે નક્કી કરતા હોવ છો. પરંતુ જેમ સંસ્થા મોટી થાય અને કોઈ મોટી સંસ્થા તરફ તમે પ્રયાણ કરો ત્યારે એનો રોડમેપ કે એની સ્ક્રિપ્ટ કોઈ બીજું લખતું હોય છે અને તમારી ભૂમિકા એમાં માત્ર એક નટ તરીકેની હોય છે કે સ્ક્રિપ્ટ પ્રમાણે તમારે રમવાનું હોય છે. લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે ડિરેક્ટર કોઈક જુદો હોય છે. રાજુભાઈના કિસ્સામાં પણ એવું છે કે રાજુભાઈની સ્ક્રિપ્ટ અને ડિરેક્ટર કોઈક જુદા છે. જે લખે છે એ પ્રમાણે રાજુ કરપડાને કરવું પડે છે. હું રાજુ કરપડાની અમદાવાદની પ્રેસ કોન્ફરન્સ બહુ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. રાજુ કરપડા જો કદાવર નેતા ન હોત અને ખેડૂતોમાં એમનું વર્ચસ્વ ન હોત તો બહુ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરે. ભાજપના નેતાઓ બહુ સારા ઇન્વેસ્ટરો છે. એમને ક્યાં ઇન્વેસ્ટ કરવું, ક્યાં ફળ ઉગશે નહીં ઉગે, અથવા આ ફળ કોઈ બીજાના હાથમાં ન જાય, બીજો કોઈ ચાખે નહીં આ ફળ, આ બીજ, એની બહુ સરસ વ્યવસ્થા કરતા હોય છે. તો રાજુ કરપડાને એમાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે. એ જે રીતના થયું હોય, કોઈક વખત ડરનું ઇન્વેસ્ટમેન્ટ હોય, કોઈક વખત મિત્રતાનું હોય, કોઈક વખત પ્રેમનું હોય, કોઈક વખત જરૂરિયાતનું હોય. એમાં આપણે નથી પડતા. હવે રાજુ કરપડાએ જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એનો એમણે જાહેરાતમાં એવું કહ્યું છે કે 19મી તારીખથી 19 માર્ચથી એ સૌરાષ્ટ્રના તુલસીશામથી લઈ 24 તારીખે યાત્રાનું સમાપન કરશે સુરેન્દ્રનગરના સુદામડા ખાતે. હવે સવાલ એવો થાય છે કે આ જ વિસ્તારમાં કેમ ખેડૂત આ જ વિસ્તારમાં છે, બાકીના વિસ્તારમાં, રાજ્યના બીજા વિસ્તારમાં ખેડૂતો નથી. તો રાજુ કરપડાની જે પસંદગીના કારણો પણ છે એમાં એવું છે કે સૌરાષ્ટ્રના આ જે વિસ્તારોમાં રાજુ કરપડા ખેડૂતોની યાત્રા લઈને નીકળવાના છે, ખેડૂતોના પ્રશ્નને સમજવાના છે. મને એવું લાગે છે કે રાજુ કરપડાએ ખેડૂતો માટે ખૂબ કામ કર્યું છે. આ યાત્રા ન કાઢે ને
અને જો મુખ્યમંત્રી કાલે બોલાવે કે ભાઈ ગુજરાતના ખેડૂતોના પ્રશ્ન શું છે રાજુ કરપડા, તમે અમને કહો, તો ઊંઘમાંથી પણ જાગીને રાજુ કરપડા બધા જ પ્રશ્નો કોઈને પણ મળ્યા વગર કહી શકે. કારણ કે છેલ્લા 8 વર્ષથી રાજુ કરપડા ખેડૂતોના પ્રશ્ન માટે લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે, કામ કરી રહ્યા છે. એના માટે યાત્રા કાઢવાની જરૂર નથી. પણ આ જે વિસ્તાર છે ત્યાં ભાજપને ખબર છે કે રાજુ કરપડાને કારણે આ પાર્ટી અહીંયા મોટી થઈ છે આ વિસ્તારમાં. એટલે કે આમ આદમી પાર્ટી જ્યાં હમણાં સુધી જે રાજુ કરપડા જે પાર્ટીમાં હતા, આ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા પણ મજબૂત થયા છે. આ વિસ્તારમાં અનેક પ્રવીણ રામ જેવા નેતાઓ પણ મજબૂત થયા છે, જેના કારણે ત્યાંના ખેડૂતોને, ત્યાંના લોકોને ભાજપનો એક વિકલ્પ દેખાઈ રહ્યો છે. ઘણા બધા લોકો એવું પૂછે છે કે 30 વર્ષથી આ પાર્ટી હારતી કેમ નથી? તો એનો અર્થ એવો નહીં કરી લેવો કે બધા ભાજપથી ખુશ છે. એનો અર્થ હું એવો પણ કરી શકું કે હજી લોકોને કોંગ્રેસ પર ભરોસો નથી. ભાજપથી નાખુશ લોકો પણ ભાજપને મત એટલે આપે છે કે એમને ખબર છે કે કોંગ્રેસ સત્તામાં નહીં ચાલે અથવા સત્તા સુધી નહીં પહોંચે, તો આપણો મત શું કામ વેડફવો? અને સત્તા મેળવવા માટેની જે તાલાવેલી કે જે ઝઝૂમવાની તાકાત કે જે લડાયક થવાનું એ કોંગ્રેસ પાસે રહ્યું નથી. ઓબ્વિયસલી કોંગ્રેસને હું કાયમ એવું કહું છું કે ગુજરાતમાં કોંગ્રેસ લકવાગ્રસ્ત છે. તો ભાજપને એનો ડર નથી લાગતો, કારણ કે લકવાગ્રસ્ત પાર્ટી છે. ભાજપને ડર લાગી રહ્યો છે તો આમ આદમી પાર્ટીનો લાગી રહ્યો છે. એમની સંખ્યા કંઈ બહુ નથી, છતાં પણ એમની જે લડાયકતા છે એને ઇગ્નોર પણ નથી કરતા. ભાજપના નેતાઓની એક ખાસિયત પણ સમજવી પડે કે દુશ્મનને અંડર એસ્ટિમેટ પણ નથી કરતા. એમને જે દુશ્મન દેખાય છે, દુશ્મન લાગે છે, એની ક્ષમતાને એ બરાબર પીછાણે છે અને એની તાકાત કેવી રીતના ઘટાડવી અથવા એ તાકાતવર છે તો આપણામાં કેવી રીતના સામેલ કરી દેવો, એ બંને બાબત એમણે આવડે છે. આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી જોર કરી રહી છે. આવનાર પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય ત્યાં એમની તાકાત વધી જશે. એટલે આ આખું આયોજન છે. રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટી જેવું જ બોલવા લાગે. હું બહુ ધ્યાનથી સાંભળતો હતો. તમે હમણાં કોઈ એવું કહો ને કે નરેન્દ્રભાઈને કંઈ ગાળ આપે કોઈ માણસ કે ટીકા કરે, તો તરત ભારતીય જનતા પાર્ટી એવું કહેશે કે આ દેશનું અપમાન છે. તો નરેન્દ્ર મોદીની ટીકા એ દેશનું અપમાન નથી, એ નરેન્દ્ર મોદીની ટીકા છે. એવી રીતના રાજુભાઈ પણ આજે બોલ્યા કે રાજુભાઈ હશે ત્યાં ખેડૂતો હશે. આ બહુ સૂચક વાક્ય છે એમનું. રાજુભાઈ હશે ત્યાં ગુજરાતના ખેડૂતો હશે, એટલે રાજુભાઈ ક્યાં હશે? તો જાણે રાજુભાઈ ગુજરાતના ખેડૂતોનો એક ચહેરો થઈ ગયા છે એવું એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. હમણાં સુધી એ તો આમ આદમી પાર્ટીમાં હતા. અને એક બીજો અગત્યનો મુદ્દો જોવા જેવો છે. પંજાબની અંદર તો આમ આદમી પાર્ટીની સરકાર લાંબા સમયથી છે. આજે એમણે પ્રેસ કોન્ફરન્સમાં ટીકા કરી આમ આદમી પાર્ટી પંજાબના ખેડૂતોને અન્યાય કરી રહી છે એની ટીકા. તો રાજુભાઈને જો આ જ્ઞાન તો પહેલેથી હતું કે અન્યાય થઈ રહ્યો છે પંજાબના ખેડૂતો સાથે, તો બહુ પહેલાં પાર્ટી છોડી દેવી હતી. હવે એ જે કારણ આપે છે, આજે પણ એમણે પ્રેસ કોન્ફરન્સમાં કારણ આપ્યું, એક બે લોકોના નામ આપ્યા, જેમાં એક પહેલું નામ તો ગોપાલ ઇટાલિયા છે. તો રાજુ કરપડા માટે પ્રાધાન્ય કયું હતું? ખેડૂતોના પ્રશ્ન, લોકોની વાત, ગુજરાતની સમસ્યા કે ગોપાલ ઇટાલિયાને કારણે ઘવાઈ રહેલો મારો અહમ? મૂળ તો અહમની લડાઈ છે. આપણે એવું નથી કહેતા કે ગોપાલ ઇટાલિયા બહુ સજ્જન માણસ છે, સારા માણસ છે, કોઈને દુભાવે એવા નથી. દુભાવ્યા હશે જે કંઈ કારણ હોય. તો ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાને દુભાવ્યા અથવા એમનો અહમને ઠેસ પહોંચાડી, તો રાજુ કરપડાએ તો લોકોના પ્રશ્નોની આખી વાત લઈને જે પાર્ટી ચાલતી હતી એનો છેદ ઉડાડી દીધો. તો બહુ બારીક વસ્તુઓ છે, પણ આખી ઘટનાને તમે ધ્યાનથી શાંતિથી સમજો
તો સ્ક્રિપ્ટ એવી છે કે રાજુ કરપડા રેલી લઈને નીકળે, ખેડૂતોને કન્વિન્સ કરે કે, અને એવી રીતના એમ કે હવે આપણા ઉદ્ધારક એક જ પાર્ટી છે અને એ છે ભારતીય જનતા પાર્ટી, અને પછી હું જાહેરાત કરીશ એવું એમણે કહ્યું છે. એમણે એવું નથી કહ્યું, એમણે એક તબક્કે તો એવું કીધું કે ખેડૂતોનો બધા દુરુપયોગ કર્યો છે, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય. તો પછી એવું કહેવું હતું કે ભાઈ અમે ખેડૂતોની તાકાત ઊભી કરીશું, લડીશું, જેની પણ સરકાર હોય, એ ભાજપની હોય તો પણ લડીશું, એ કોંગ્રેસની હોય તો પણ લડીશું, એવું નથી કહેતા. એ કોઈ રાજકીય પક્ષમાં જવાની વાત કરે છે તો એનો અર્થ એવો છે કે કોંગ્રેસમાં તો જવાના નથી, કોંગ્રેસનું ભવિષ્ય દેખાતું નથી. કોંગ્રેસમાં જવાથી ગુજરાતના ખેડૂતોને ફાયદો થતો હોય તો ચોક્કસ જાય કોઈ માણસ, પણ એવું થતું નથી. આમ આદમી પાર્ટીમાં હવે પાછા ફરવાના નથી, તો એમની પાસે વિકલ્પ કયો રહ્યો? માત્ર ભારતીય જનતા પાર્ટી એક જ વિકલ્પ છે, તો એ જવાના છે, એ નિશ્ચિત છે. અને એટલે જ મેં પેલું ગુજરાતી ગીત કહ્યું કે છોડી કે દાડાનું પૈણું પૈણું કરતી હતી, મારી મા જોડે ભટકાતી હતી. તો રાજુભાઈ ભટકાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીની માતા સાથે અને ત્યાં જવાના છે. પણ પ્રશાંતભાઈ, એક આ તમે કીધું કે બીજેપી સારી ઇન્વેસ્ટર છે, પાર્ટી ઇન્વેસ્ટ કરે છે, પણ એવું નથી લાગતું કે રાજુ કરપડા જે રીતના આપ પાર્ટીમાંથી આવ્યા ને પછી આપને એ ટીકા જે રીતના કરી રહ્યા છે, કેટલીક અંદરની વાતો બી કરી રહ્યા છે, તો એ ડર બીજેપીને ન હોઈ શકે? એ જો કિરણ, વસ્તુ તો એવી છે કે મને કોને ચિંતા થાય? મને કોઈ બહારના માણસની ચિંતા ન થાય. તું ને હું આજે સાથે કામ કરીએ છીએ, કાલે તને એવું લાગે, મને એવું લાગે કે આપણે સાથે કામ નથી કરી શકતા, આપણે બી અલગ થઈએ છીએ, તો આપણે બી એકબીજાને વધારે નુકસાન પહોંચાડી શકીએ. કારણ કે આપણે એવા સમયમાં સાથે હતા કે જ્યારે આપણી પાસે કંઈ નહોતું. આપણે એવા સમયમાં સાથે હતા કે જ્યાં આપણે એકબીજા સાથે દિલ ખોલીને પ્રશ્નોની ચર્ચા કરતા હતા, આપણી મર્યાદાઓ આપણે જાણતા હતા, ક્યાંક કંઈ સારું થયું, ક્યાંક કંઈ ખોટું થયું, એ આપણે બી જાણીએ છીએ ને. તો બહુ સ્વાભાવિક છે કે રાજુ કરપડા આટલા સમયમાં આ પાર્ટીનો ઉદ્ભવ થઈ રહ્યો હતો, એ સમયમાં જે 2, 5, 10, 50 લોકો એના સ્તંભ હતા, એમાંનો એક સ્તંભ છે. તો પાર્ટીની મર્યાદાઓ, પાર્ટીના લોકોની મર્યાદાઓ એમને ખબર છે. તો ત્યાં એના વિશે, આમ આદમી પાર્ટી વિશે બોલવું એટલે એમણે બહુ સૂચક વાત બીજી રાજુભાઈએ એવી પણ કરી કે હું ક્યાં કેજરીવાલ વિશે બોલું છું. હા, એમણે કેજરીવાલ વિશે, રાષ્ટ્રીય કોઈ રાષ્ટ્રીય નેતાઓ વિશે બોલતા નથી. એ ગોપાલ ઇટાલિયા અને એક બે લોકો વિશે જ એ વાત કરી રહ્યા છે. તો એના પાસે ખજાનો હશે, આ પાર્ટીએ શું કર્યું છે. અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જાય, જશે, જેવું હું વારે ઘડીએ કહી રહ્યો છું કે ત્યાં જ જઈ રહ્યા છે. હવે એ જશે કે નહીં, એ તો આ મારો દાવો, મારું અનુમાન છે. આમાં કોઈ હું ભવિષ્ય વેતા નથી અને હું પોતાને રાજકીય સમીક્ષક પણ ગણતો નથી. અનુભવના આધારે કહું છું, ત્યાં જશે અને ત્યાં તો વખાર છે. ઘણા બધા નેતાઓ આવે છે, એમને વખારમાં મૂકવામાં આવે છે, કોઈકને પ્રદર્શનમાં મૂકવામાં આવે છે, અને કોઈક જો કામમાં જરૂર હોય તો એમને એનો ઉપયોગ પણ કરવામાં આવે. જો કે રાજુ કરપડા બહુ જલ્દી વખારમાં નહીં જાય ભારતીય જનતા પાર્ટીના. એનું કારણ એવું છે કે તે યુવાન છે, આક્રમક છે, અને રાજુ કરપડાનો સૌરાષ્ટ્રમાં ઉપયોગ કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થાય તેવું છે. એટલે બીજું કે એ યાત્રા કાઢી રહ્યા છે અને ખેડૂતના પ્રશ્નોની વાત કરવાના છે, તો ખેડૂતના પ્રશ્નો એમને ગુજરાતમાં તો ખ્યાલ જ હોય, ખબર કયા જ છે, પણ એ તમે અગાઉ ભૂમિકા બાંધી, પણ એ પંજાબના ખેડૂતોની બહુ વાત કરે છે. હવે એ ખબર ના પડી કે ભાઈ પંજાબના આમાં એવું છે કે તમારે કોઈને ગાળ તો દેવી પડશે. બે રીતના હું સારો થઈ શકું, કાં હું શું કરવાનું છું એવું કહીને હું સારો થઈ શકું, કાં તમે શું ખોટું કર્યું છે એ બતાડીને હું સારો થઈ શકું. તો એ બંને પ્રયત્ન કરી રહ્યા છે. એક તો ખેડૂતોના પ્રશ્ન, એ હવે યાત્રાઓ કરશે, 11 સભાઓ થવાની છે, એમાં એના પરમ મિત્ર ગોપાલ ઇટાલિયાના વિસાવદરમાં પણ થવાની છે, અને સુદામડા જ્યાં અરવિંદ કેજરીવાલે પણ સભા કરી હતી, એ ત્યાં સમાપન થવાનું છે યાત્રાનું. તો સવાલ એ જ આવીને ઊભો છે કે જો આમ આદમી પાર્ટી ખરાબ છે અથવા હતી તો પંજાબમાં તો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હતો એવું તો એમને લાંબા સમયથી ખબર હતી.
આ બોટાદની કરદાકાંડની ઘટના ન થઈ હોત તો પણ ખબર હતી, તો તમે એ મુદ્દે પણ પાર્ટી છોડી શક્યા હોત કે તમે ગુજરાતમાં ખેડૂતોને MSP મળે એની વાત કરો છો અને પંજાબમાં તો તમે લાઠીચાર્જ કરો છો ખેડૂતો પર. મારે ખેડૂત વિરોધી પાર્ટી સાથે નથી રહેવું એવું કહીને નીકળી શક્યા હોત. પણ જેલમાં ગયા પછી જે કંઈ સ્થિતિઓ નિર્માણ થઈ, પરિવાર મુશ્કેલીમાં મુકાયો, આપણે સમજ છીએ જેલ એ કોઈ સારી ઘટના કોઈના જીવનમાં હોતી નથી. જેલ તોડી નાખે છે કોઈ પણ મોટા માણસને, નાના માણસને તો વધારે તોડી નાખે છે. તો એના પછી જે સ્થિતિ નિર્માણ થઈ એટલે હવે એવું કહે છે કે ખેડૂત વિરોધી પાર્ટી છે. તો ખેડૂત વિરોધી પાર્ટીમાં તમે હમણાં સુધી રહ્યા અને હવે તમે જે પાર્ટી તરફ પ્રયાણ કરી રહ્યા છો તો એને ક્યાં ખેડૂતો માટે પ્રેમ છે? જો પ્રેમ હોત તો ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ હોત. પણ રાજુ કરપડાનું જે કંઈ ડિસિઝન બદલાયું એ જેલમાંથી બદલાયું, એટલે એક એ મુદ્દો એવું કહી રહ્યા છે કે જ્યારે કોર્ટમાં હિયરિંગ હતું ત્યારે પાર્ટી તરફથી કોઈ વકીલ હાજર ન રહ્યો, એક એ મુદ્દો છે. અને બીજો મુદ્દો જ્યારે કંઈક આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયાનું ને મનોજ સોરઠિયાનું કદાચ નામ એ આગળ વધારે છે. એટલે આ બંનેમાં બી કોન્ફ્લિક્ટ છે કે ભાઈ એમને વધારે વાંધો પેલો છે કે આ વાંધો છે નહીં. એટલે એક એવી ફરિયાદના સૂરમાં એવું પણ કહ્યું કે હું કેજરીવાલને ગુજરાતની માહિતી પહોંચાડતો હતો, હું કેજરીવાલની નજીક જવા લાગ્યો, આવું રાજુ કરપડા કહે છે. એટલા માટે ગોપાલ ઇટાલિયાએ આ બધું કર્યું. તો એના માટે પાર્ટી છોડવી અનિવાર્ય હતી. આ વાત કેજરીવાલને કહી શક્યા હોત કે ગોપાલ ઇટાલિયા મને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, અમે જેલમાં હતા તો અમને વકીલ ન આપ્યા. આ એવા બધા પ્રશ્નો હતા. જો ખરેખર ખેડૂતોની જ વાત હોત તો કેજરીવાલ સાથે બેસીને એનો ઉકેલ લાવી શકાયા હોત. પણ એવું નહોતું. જે કંઈ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીએ નિર્માણ કરી અને જે કંઈ આવનાર ભવિષ્યની ચિંતાઓ બતાડી જેના કારણે પાર્ટી છોડવી પડી એ બહુ સ્વાભાવિક છે. હવે એવું છે કે તમે મને પરેશાન કરો ને તો હું કદાચ એ પરેશાનીનો સામનો કરી શકું, પણ હવે તમે નક્કી કરો કે મારા પરિવારને પરેશાન કરવો છે અને એવી સ્થિતિ નિર્માણ કરો તો મારી પાસે સમાધાનનો કોઈ બીજો સમાધાન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. રાજુ કરપડા સાથે એક્ઝેક્ટ આવું થયું કે પરિવાર મુશ્કેલીમાં મુકાય રાજુ કરપડાને કારણે. તો એક એવી સ્થિતિ નિર્માણ થઈ. રાજુ કરપડા એક બીજી વાત પણ કરી, કેમ ગોપાલ ઇટાલિયા સામે કોઈ ફરિયાદ થતી નથી. હા, એ વાત પણ કરી મનોજ સોરઠિયા. તો હવે તો એ તો આ સવાલ આપણે ગોપાલભાઈ મળશે ત્યારે પૂછીશું કે તમારું અને ભારતીય જનતા પાર્ટીનું કંઈ ગોઠવાયેલું નથી ને તમારી સામે ફરિયાદ નથી થતી. એ બહુ સૂચક પ્રશ્ન છે. મનોજભાઈને પણ આપણે આ સવાલ પૂછીશું કે ભાઈ તમને નથી થતું તો તમારું ગોઠવાયેલું છે એવું તો નથી ને. તો આવું બધું પોલિટિક્સમાં ચાલ્યા કરે છે. પણ હવે એ 19મી તારીખથી ખેડૂતોની યાત્રા લઈને નીકળવાના છે. સૌરાષ્ટ્રના ગામે ગામ, તાલુકે ફરવાના છે, જિલ્લાઓમાં જવાના છે. 11 સભાઓ પણ થશે ને એમણે એવું કહ્યું છે કે પૈસા નથી અમારી પાસે. હા, એક્ઝેક્ટલી. એટલે આ એક છેલ્લો સવાલ તમને કે એમણે કીધું કે ખેડૂતોના ખર્ચે આ બધું હવે થશે. હવે બીજો એક સવાલ કે અત્યાર સુધી તો આ પાર્ટી હતી જેનું એક ભંડોળ આવતું હશે ને જેના કારણે એમને આ બધું સહજ વ્યવસ્થા થતી હશે. એક વ્યક્તિગત રીતે માણસ જ્યારે નીકળે છે ત્યારે એ એટલી જ ઇમ્પેક્ટ પાડી શકે છે જેટલું પાર્ટીથી પડે. જુઓ, હવે પહેલી વાત એવી છે કે તમે અત્યારે એવું માનો છો કે રાજુ કરપડા એકલા છે, ફાઇનાન્સ નથી. એણે પણ આ સવાલ, પત્રકારો આવા સવાલ પૂછ્યા કે પાછલા બારને ભારતીય જનતા પાર્ટી આખું મેનેજ કરી રહી છે, પૈસા કે જે કંઈ સંસાધનોની જરૂર છે. તો એમણે એવું પણ કહ્યું છે કે હું કયા ખેડૂતે કેટલું મદદ કરી છે એનો હિસાબ આપીશ. તો આવું બધું રાજકારણમાં ચાલતું રહે છે. રાજકારણમાં ખુલીને જો આપણે કહી દઈએ કે ભાઈ આપણે સાથે નથી રહી શકતા, વાત અહીંયા પૂરી કરો, તો સહજ થાય. મારે તારી ઉપર ને તારે મારી ઉપર કોઈ આરોપ ન કરવો પડે, પણ આપણે એવું નથી કરતા. ઓકે. તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથેની. રાજુ કરપડાએ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી તે વિશે વિગતે માંડીને વાત થઈ. હવે તેમની જ્યારે રેલી નીકળશે એના પરથી ખ્યાલ આવશે કે એનું ફંડિંગ ખેડૂતોનું છે કે કોઈ રાજકીય પક્ષ એની પાછળ છે. તો આ પ્રકારની ચર્ચા અમારી સાથે નવજીવન ન્યૂઝ પર જોતા રહેશો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ